શહેરમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે ત્યારે અમદાવાદ શહેરમાં આ મેઘરાજાની રી-એન્ટ્રી બાદ વરસાદનું દે ધનાધન જોવા મળી રહ્યું છે। વિજય 4 રસ્તા પર દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। 4 રસ્તા પર ચોતરફ પાણી જ પાણી હોય તેવું પણ પરિસ્થિતિ વર્તાઈ રહી છે। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાણી ભરાતા અનેક દ્વિચક્રી વાહનો બંધ પડ્યા છે। આ ટ્રાફિક જામના પણ દ્રશ્યો કે જ્યાં કોર્પોરેશન દ્વારા માત્ર ગટરના ઢાંકણા ખોલવામાં આ અનેક વાહનોની નંબર પ્લેટ પાણીમાં તણાઈ ગઈ છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાતા અનેક વાહનો અટવાયા છે। વિજય 4 રસ્તાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે અમદાવાદ શહેરમાં હાલ વિજય 4 રસ્તા પર દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ત્યારે કોર્પોરેશન દ્વારા માત્ર ગટરના ઢાંકણા ખોલીને સંતોષ માનતા હોય એવું લાગી રહ્યું છે। અનેક વાહનોની નંબર પ્લેટ પણ પાણીમાં તણાઈ ચૂકી છે। અનેક વિસ્તારોમાં ઢીચણસમાં પાણી આવી ચૂક્યા છે જેને લઈને વાહન ચાલકો ખૂબ જ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। મેઘરાજાની રી-એન્ટ્રી થઈ છે। આ વરસાદનો આ બીજો રાઉન્ડ કે જ્યાં અત્ર તત્ર સર્વત્ર અમદાવાદ શહેર જોવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં 1 કલાક વરસાદ પડ્યો હતો અને 1 કલાકના વરસાદમાં અમદાવાદના રસ્તા જાણે કે દરિયા બની ગયા છે। આ વિજય 4 રસ્તા છે અને વિજય 4 રસ્તા ઉપર આખા 4 રસ્તાના ચારેય બાજુના રોડ ઉપર જાણે દરિયા જેવા જે દ્રશ્યો છે તે સર્જાયા છે। અહીંયાથી વાહન ચાલકો નીકળી રહ્યા છે ને જેને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો જે ચાલતા જતા હોય છે તેમને ઘૂંટણ સમા જે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। કોર્પોરેશનનું તંત્ર છે તે રજા ઉપર છે કારણ કે આજે જન્માષ્ટમીનો તહેવાર છે અને જન્માષ્ટમીનો તહેવાર હોવાથી કોઈ પણ કોર્પોરેશનના અધિકારીઓ કે કોઈ પણ વોટર જે કમિટીના મેમ્બર હોય કે પછી કોઈ પણ લોકો હોય જેના દ્વારા અહીંયા કોઈ પણ કામગીરી કરવામાં નથી આવી। માત્ર જે ગટરના ઢાંકણું છે તે ખોલવામાં આવ્યું છે પરંતુ તેમ છતાં પણ આ પાણી છે તે નથી જઈ રહ્યું। જે વાહન ચાલકોના વાહનો છે તે આ પાણીમાં બંધ થઈ ગયા છે કારણ કે પાણી એટલું હદ સુધી ભરાઈ ગયું છે કે લોકો આ પાણી ભરાવામાંથી નીકળે અને પોતાનું વાહન છે તે બંધ થઈ જાય છે। પારાવાર મુશ્કેલીનો સામનો અમદાવાદના લોકો થોડાક જ વરસાદમાં કરે છે। દ્રશ્યો એવા છે કે જાણે રસ્તા ઉપર જે દરિયો છે દરિયામાં જેવા મોજા ઉછળતા હોય તેવા મોજા અમદાવાદના વિજય 4 રસ્તાઓ પર દેખવા મળી રહ્યા છે। ટ્રાફિક પોલીસ છે તે ટ્રાફિક નિયમનું પાલન કરાવી રહી છે પરંતુ કોર્પોરેશનના એક પણ અધિકારીઓ અહીંયા નથી। પાણી ભરાયું છે તેમ છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીંયા કોઈ પણ જે કામગીરી છે તે કરવામાં નથી આવી રહી। ઉપર મેટ્રોનો બ્રિજ છે પોશ વિસ્તાર ગણાય છે અને પોશ વિસ્તારમાં જ આ પ્રકારના દ્રશ્યો કે પાણી ભરાયું છે અને પાણીમાંથી લોકો નીકળવા માટે મજબૂર બની રહ્યા છે કારણ કે અહીંયા પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવી અને જેના જ કારણે લોકો પાણી જોઈને જે પોતાનું વાહન છે તે વળાવી લે છે કારણ કે આગળ એટલી હદ સુધીનું પાણી છે તે ભરાયું છે અને તેના જ કારણે લોકોને જે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે કોર્પોરેશન દ્વારા દર વર્ષે માત્ર વાયદા કરવામાં આવે છે। આ આખું પરિવાર છે કે જે અત્યારે પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યું છે। હાથમાં તેમણે પોતાના ચપ્પલ પકડ્યા છે કારણ કે એટલી હદ સુધીનું પાણી ભરાઈ ગયું છે અને તેના જ કારણે તેમને મુશ્કેલી પડી રહી છે। બેન, કેટલી મુશ્કેલી પડી? મુશ્કેલી તો પાણી ઘૂંટણ સમા છે। કેટલી કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવે તેમ છતાં મુશ્કેલી પડે છે એટલે અત્યારે તેમનો જે પ્રજાનો રોષ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવવી જોઈએ તેવી કામગીરી નથી કરવામાં આવી। આ 4 વ્હીલ ગાડીના જે અડધા ટાયર છે તે પણ પાણીમાં ડૂબી ચૂક્યા છે એટલે કે લોકોને જે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। લોકોના વાહનો છે તે ખરાબ થઈ જાય છે। અત્યારે પણ જે એક એક્ટિવા ચાલક છે તે પોતાની ગાડી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે કારણ કે આ તંત્રના પાપે લોકો હેરાન થઈ રહ્યા છે। કોર્પોરેશનના
પાપે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે આ ભાઈ છે તે પોતાની ગાડી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાઈ, કેટલી મુશ્કેલી? બહુ જ મુશ્કેલી પડે છે. કોર્પોરેશનનો વાંક લાગે? ના, પાણી ભરાય તો એમનો વાંક? તો વરસાદ તો પડવાનો જ છે ને. એટલે વરસાદ પડી રહ્યો છે અને પાણી ભરાય છે, પરંતુ અત્યારે જેટલા પણ લોકો રસ્તા ઉપરથી પસાર થાય છે તેમને આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થવું પડે છે, કારણ કે જ્યાં નજર જાય ત્યાં સુધી માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. આ વિજય 4 રસ્તાનો રસ્તો છે. સામે જઈએ તો કોમર્સ 6 રસ્તા આવે છે, પરંતુ રોડની બંને સાઈડ જે પાણી ભરાઈ ગયું છે ને તેના જ કારણે લોકો જે આ રસ્તાઓ પરથી પોતાના વાહનો લઈને પસાર થાય તો તેમને જે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ને પોતાના વાહનો છે તે બંધ થઈ જાય છે. પરંતુ કોર્પોરેશનનું તંત્ર જે દર વખતે વાયદા આપે છે કે કરોડો રૂપિયાની કામગીરી કરવામાં આવી છે ને કામગીરી છે તે માત્ર 1 જ કલાકમાં ધોવાઈ જાય છે અને રસ્તાઓ પર પાણી ફરી વળે છે અને તેમાં લોકોને માત્ર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.